અરવલ્લીની, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। આરોપી ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। એસએમસીની ટીમ રાજસ્થાનથી આરોપીને લઈને આવતી હતી ત્યારે શામળાજી અણસોલ પાસે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી ઘાયલ થતા હાલ હિંમતનગર સારવાર માટે ખસેડાયો છે। પ્રોહિબિશનમાં આરોપીને ખભાના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, એસએમસી દ્વારા જે ફાયરિંગનો બનાવ બન્યો છે, વધુ વિગતે જણાવશો? ચોક્કસથી જે પ્રકારે ગુજરાત એસએમસીની જે ટીમ છે તેમને મળેલી બાતમીના આધારે જે વોન્ટેડ આરોપી છે પ્રોહિબિશન કેસનો, તેને ઝડપવા માટે તેઓ રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનથી તે આરોપીને પકડી અને તેઓ ગુજરાતમાં પ્રવેશ કરતા હતા ત્યારે શામળાજી પોલીસ મથક વિસ્તારના જે અણસોલ ગામ છે એ અણસોલ ગામ પાસે એમની જે કાર હતી, કારમાંથી જે આરોપી હતો, જે વોન્ટેડ પ્રોહિબિશન કેસનો આરોપી હતો, તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે તેને પકડવા માટે પોલીસ દ્વારા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જે એને ખભાના ભાગે વાગવાના કારણે ઇજાગ્રસ્ત થયો હતો। જે સ્થાનિક ટીમ હતી એસએમસીની, તેના દ્વારા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હિંમતનગર ડિવિઝનની પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી છે। એટલે કે જે પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો, જે નામચીન બુટલેગર છે તેના દ્વારા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેની સામે હાલ એસએમસીની જે ટીમ છે તેના દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તેને સારવાર આપવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આભાર માહિતી આપવા બદલ।